દોસ્તો, આપણો આ મોબાઈલ ક્યારેય કોઈ અજાણ્યા વ્યક્તિને ન આપવો અને ભૂલે ચૂકે ક્યારેક અજાણ્યો વ્યક્તિ આપણે ક્યાંક બજારમાં કે કોઈ રસ્તામાં ઊભા હોઈએ ત્યારે આપણો મોબાઈલ માગતો હોય છે અને આપણે ભોળા ભાવે તેને આપણો મોબાઈલ કોલ કરવા માટે આપતા પણ હોઈએ છીએ। ત્યારે આવા વ્યક્તિ જે ચીટરો છે, કંઈક ને કંઈક અજુગતું કરવાવાળા છે, એવા વ્યક્તિઓ આપણો મોબાઈલ કોલ કરવા માટે લે છે, પણ કંઈક એવી ઓટીપી નાખી દેશે એટલે આપણા મોબાઈલનો ડેટા કોલ ફોરવર્ડિંગ થતો હોય છે એના મોબાઈલમાં, અને ક્યારેક તેના મોબાઈલ દ્વારા આપણું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે। આથી તમારા મોબાઈલમાં આવો કોલ ફોરવર્ડિંગ તો નથી થતો ને? તમે 2 સિમ વાપરતા હોય તો 2 સિમ અને 1 સિમ કાર્ડ વાપરતા હોય તો 1 સિમ કાર્ડ દ્વારા તમારો કોલ બીજાના મોબાઈલમાં ફોરવર્ડ તો નથી થતો ને? તેના માટે ચેક આજે જ કરી લો। ચેક કરવા માટે પ્રથમ આ રીતે *#6 7 અને હેજ, હવે જે સિમ છે એ સિમમાંથી ડાયલ કરો। આ રીતે તમે ડાયલ કરશો એટલે આ રીતે લખેલું આવી જશે, કોલ ફોરવર્ડિંગ નોટ ફોરવર્ડ। તો આ નોટ ફોરવર્ડ લખેલું આવે તો તમારા મોબાઈલ દ્વારા બીજાના મોબાઈલમાં તમારો કોલ ફોરવર્ડ નથી થતો। પણ જો ત્યાં લખેલું આવે કે ફોરવર્ડિંગ, તો તેના માટે આવો કોલ ફોરવર્ડિંગ થતો હોય તો તેને રોકવા માટે પણ આ રીતે કરવું જરૂરી છે। તો તેના માટે પ્રથમ #002 હેજ, આટલું કર્યા પછી તમે ડાયલ કરશો તો કોલ ફોરવર્ડિંગ ઇઝ સક્સેસફુલ આવું લખેલું આવશે। એટલે તમારો મોબાઈલ કોલ ફોરવર્ડિંગ નથી કરતો એ પણ જોઈ શકાય છે, અને કોલ ફોરવર્ડિંગ કરતો હોય તો તમે તેને આજે જ અટકાવી શકો છો। હું અલ્પેશ એન ઠાકોર, જય માતાજી।